પહેલા મને એમ કે આ શોપિંગ વાઉચરની વેલિડિટી ક્યાં સુધી છે? એટલે કે તે શેની શોધ કરી છે? હે ચારુ, અત્યારે શોધ મહત્વની છે. શોપિંગ તો આપણે પછી કરી લઈશું. એટલે તે શેની શોધ કરી છે? મેં જેની શોધ કરી છે ને એ શોધની જાણકારી મારે બંને પરિવારને આપવી છે. પણ શું? મમ્મી પપ્પા તો મારી વાત જ નહીં માને, અને મમ્મીજી અને પપ્પાજી તો આ બધી વાતમાં બિલીવ જ નથી કરતા. એટલે દિશા ચાલો, તમે બંને જણા મને હેલ્પ કરી શકો છો. એટલે કે મારી શોધની જાણકારી આપવા માટે બંને પરિવારને ભેગા કરો. અને હા, મારા પ્રોમિસ પ્રમાણે તમારા બંને જણની ગિફ્ટ. એનો મતલબ શું? પણ એટલે કે ડન. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હેપી વાલા શોપિંગ, હેપી વાલા શોપિંગ, હેપી વાલા વાઉચર, હેપી વાલા શોપિંગ. એક મિનિટ, અરે એક મિનિટ, વાત તો સાંભળો. એક મિનિટ, હું તમને છોકરી ક્યાંની એક મિનિટ કહીને રાખો છો? વેવાણ, તમારી વાત સાવ સાચી છે. આ બે છોકરીઓ આપણને ખેલ કરાવે છે. તો શું, આપણને કંઈક બીજું કહે અને પોતે બે પાછું કંઈક બીજું જ કરે. અરે પાર્થ સામેથી વાત કરવા આવ્યો તો. હું બોલ્યો, હવે સાંભળ્યું જ નહીં. આમ શું કરો છો? અમે લોકો અસહકારની ચળવળમાં હતા ને. એક મિનિટ, તમે સૌ પ્લીઝ શાંત થઈ જાઓ. અરે પણ અહીંયા ભેગા થવાનું કઈ કારણ? આ ચારુ અને દિશાએ ભેગા કર્યા છે આપણને, અને કારણ તો બે જણીઓ જાણે. અરે સંદીપ, મમ્મી પ્લીઝ. આ બંને છોકરીઓ છે ને, એમણે આપણી સાથે ચીટિંગ કરી છે. હા, આપણને કહ્યું કે પાર્થ સાથે વાત નહીં કરવાની. અને પોતે તો વાત પણ કરી લીધી, અને પાર્થે જે કહ્યું ને એ માની પણ લીધું. બોલો. વેરી બેડ. આ તો એવો દગો થયો જાણે યુનિયન લીડર પહેલા સ્ટ્રાઇક કરે અને પછી મિલ માલિક જોડે જઈને હાથ મિલાવી લે. વાહ વાહ સંદીપ, વાહ! પહેલી વાર તે સચોટ ઉદાહરણ આપ્યું છે. થેન્ક યુ અંકલ. આખરે દીકરો આપવાનો છે. એક મિનિટ, અમારી વાત તો સાંભળો. આ તમારી વાત સાંભળીને તો અમે હંમેશા ફસાઈ જઈએ છીએ. અરે હું માનું છું કે તમે સૌ ગુસ્સામાં છો, પણ જરાક પાર્થની દ્રષ્ટિએ તો વિચારી જો. આપણે પાર્થને એક મોકો આપવો જોઈએ કે નહીં? આ પાઠને મોકો આપો જ તો પછી એટલા બધા ધમપછાડા શું લેવાને કર્યા? આ તો સારું થયું કે જીજુ માની ગયા, નહીતર વાત છે ને ખૂન ખરાબા સુધી પહોંચી જાત. એ વૈન્દ્રા, ઘડીક મૂંગો રે, ભૂલી ગયો પાછની સામે તારી હું હાલત થઈ હતી. હા પ્લીઝ, તમે લોકો ધ્યાન આપો અને અમારી વાત સાંભળો. પાર્થ જે એક્સપેરિમેન્ટ કરી રહ્યો હતો ને એ પૂરો થઈ ગયો છે, અને એ એક્સપેરિમેન્ટમાં એ સફળ થઈ ગયો. હા પણ ગોતતો તો હું એ ખોવાઈ ગયું તો. અરે એક થિયરી, એક સિદ્ધાંત પર કામ કરી રહ્યો હતો. હા પણ એને શોધ શેની કરી તો કયો? એ વાત તો પાર્થ જ કરશે. હમણાં પાર્થ આવશે અને એણે શું શોધ કરી છે એ બધાને સમજાવશે. આવશે નહીં, આવી ગયો છે. યા! એટલે આ નવી પરણેલી વહુ જેવું હું લઈ આવ્યો. ભરતુમાં, તમે જાદુના ખેલ કરતા હતા કે આમ લાલ કપડું ઢાંકી આવ્યા છો? મમ્મીજી, આ જાદુના ખેલ નથી, પણ મારા પ્રયોગની ખોજ છે. અને મારા પ્રયોગની ખોજ છે આ. ઓહ, પેન્ડ્યુલમ. ઓહો, આ તો પહાડ ખોદીને ઉંદર કાઢ્યો. અરે પાર્થ બેટા, આમાં નવી વાત શું કરી તે? હિપ્નોટાઇઝ કરવા માટે તું પેન્ડ્યુલમનો ઉપયોગ કરે છે એ વાત તો અમે બધા જ જાણીએ છીએ. હા, પણ પપ્પા, આ સાધારણ પેન્ડુલમ નથી. હા પાર્થ કુમાર, આ લોલક નવું છે ને એટલે ચોખ્ખું ચણક લાગે છે. હા મમ્મીજી, અને આ લોલક છે ને હજી ઘણી બધી વસ્તુઓ પણ ચોખ્ખી કરી નાખશે.
આ લોલક એટલે કે આ પેન્ડુલમથી હું કોઈને પણ હિપ્નોટાઇઝ કરી શકીશ.